ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો શરૂઆત કરીએ એક નવી સ્ટોરીની. દ્રૌપદે પોતાના દરબારમાં જે રીતે દ્રોણનું અપમાન કર્યું, દ્રોણે તેનો બદલો લેવાનો સોગંદ ખાઈને ત્યાંથી પાછા ફર્યા હતા. આ ઉદ્દેશથી જ તેમણે પરશુરામ પાસેથી અસ્ત્ર અને શસ્ત્રનું જ્ઞાન લીધું. હસ્તિનાપુર આવ્યા અને કૌરવો અને પાંડવોનું યુદ્ધ શસ્ત્રોની તાલીમ આપી. જ્યારે તેઓ તેમાં નિપુણ થયા અને દ્રોણને ગુરુદક્ષિણા આપવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે તેમને સૌથી પહેલાં તે જ ઈચ્છા હતી કે દ્રૌપદને પકડીને પોતાની સામે લાવવામાં આવે. એકમાત્ર આ કારણથી જ કૌરવો અને પાંડવોએ પાંચાલની રાજધાની કાપિલસ્ય પર આક્રમણ કર્યું. કૌરવ ભાઈઓએ અતિશય ઉત્સાહમાં આવીને પ્રથમ આક્રમણ કર્યું અને પાંડવો પાછળ રહીને જોતા રહ્યા. દ્રૌપદની સેનાની યુદ્ધ માટે કોઈ તૈયારી ન હતી. તેમને સમજાયું નહીં કે અમુક લોકોએ કોઈ દેખીતી કારણ વગર રાજધાની પર આક્રમણ કેમ કર્યું. જ્યારે તેમને સમજાયું ત્યારે સામાન્ય લોકો જેના હાથમાં જે આવ્યું તે ચાપુ, કઠડા, લાકડી લઈને તેની સામે થયા. તેઓએ કૌરવોની સામે લડીને તેમને હરાવ્યા. સામાન્ય લોકો પાસે હારીને શરમના માર્યા કૌરવો પાછા આવ્યા. પછી દ્રોણે અર્જુનને કહ્યું, તારે ગુરુ દક્ષિણા આપવાની છે. તું જા અને દ્રૌપદને પકડીને હાજર કર. ભીમ અને અર્જુન ગયા. ચૂપચાપ શહેરમાં દાખલ થઈ ગયા. દ્રૌપદને પકડ્યા, હાથ બાંધી દીધા અને લાવીને દ્રોણના ચરણોમાં મૂકી દીધા. દ્રૌપદ દ્રોણને જોઈને તરત સમજી ગયો કે આ બે યુવાનોને મોકલવાવાળો દ્રોણ હતો, જેના કહેવાથી જ પોતાના જેવા મહાન યોદ્ધાઓને બંદી બનાવીને દ્રોણના ચરણમાં પટકવામાં આવ્યા. દ્રોણે કહ્યું, હવે આપણે વહેંચણીની વાત ન કરી શકીએ, કારણ કે હવે આપણે સમવટ્યા નથી. તું આજે બંદી બનીને મારા પગમાં પડ્યો છે. મારા શિષ્યોએ મને તારી ભેટ આપી છે. હું તારી સાથે જેવો ઈચ્છું તેવો વ્યવહાર કરી શકું છું, પરંતુ હું તારો મિત્ર રહી ચૂક્યો છું. હું તને જીવનદાન આપું છું. ક્ષત્રિયોનું સૌથી મોટું અપમાન તેમને યુદ્ધમાં હરાવીને જીવતા છોડી મૂકવા તે ગણાતું. દ્રોણે તે જ કરવા ધાર્યું હતું. તે જાણતા હતા કે દ્રૌપદને એમ કહેવું કે હું તને જીવનદાન આપું છું તે તેના ક્રૂર અપમાન થશે, અને તે પણ જ્યારે એક બ્રાહ્મણ આમ કહે. તેમણે કહેવાનું ચાલુ રાખ્યું, તારા રાજ્યમાંથી અડધું રાજ્ય મારું છે. એક મિત્ર તરીકે હું તને બાકીનું અડધું રાજ્ય આપું છું. જા અને તેની પર રાજ કર. રાજ્યનો એક હિસ્સો મારો છે. શરમ, ગુસ્સો અને ધિક્કારથી સળગી ઉઠેલો દ્રૌપદ તેના હિસ્સાના અડધા રાજ્યમાં પરત ફર્યો. આટલા ભયંકર અપમાન પછી પણ તે પ્રજાનો સામનો કરવાનો હામ ખાઈ બેઠો હતો. લોકો રાજાનું આવું અપમાન સ્વીકારી ન શકે. તે અતિશય ગુસ્સામાં હતો. તેણે શિવને પ્રસન્ન કર્યા અને કહ્યું, મને એવું સંતાન જોવે છે જે બદલો લઈ શકે છે, કારણ કે હું એક વખત યુદ્ધ હારી ગયો. પછી તે દ્રોણ કે ગુરુ રાજકુમારોને દ્વંદ્વયુદ્ધ માટે લલકારી ના શકું તેવો નિયમ હતો. તેને ત્યાં બાળકનો જન્મ થયો, પરંતુ તે પુત્રી હતી. દ્રૌપદ માની ન શક્યો. તેણે શિવને કહ્યું, મારે તો બદલા માટે સંતાન જોઈતું હતું, પરંતુ મારે ત્યાં તો પુત્રી જન્મી છે. એક પુત્રી બદલો કઈ રીતના લઈ શકે છે? પહેલા દિવસથી જ તેણે દીકરીને દીકરાના કપડાં પહેરાવીને તૈયાર કરવાનું શરૂ કર્યું. તે નહોતો ઈચ્છતો કે લોકો
જાણે કે તેને સંતાન દીકરી છે. તે એવું જ બતાવતો રહ્યો કે તે પુત્ર છે અને પુત્રની જેમ તાલીમ આપવા લાગ્યો. દ્રૌપદને ત્યાં જન્મેલી આ દીકરી, જેનું હાલનું નામ શિખંડી હતું, તે અંબાનો બીજો જન્મ હતો. દ્રૌપદ માત્ર દ્રોણ જ નહીં, પરંતુ સમગ્ર કૌરવ સામ્રાજ્ય સામે બદલો લેવા ઈચ્છતો હતો, કારણ કે કૌરવ રાજકુમારોએ તેને બંદી બનાવ્યો હતો. તે સહુ કૌરવોને મારી નાખવાનો ઈચ્છતો હતો અને કૌરવોનો મુખ્ય સ્તંભ ભીષ્મ હતો. તે જાણતો હતો કે જો ભીષ્મ પડે તો આખું કુરુ સામ્રાજ્ય તૂટી પડશે. 14 વર્ષની ઉંમરે શિખંડી ક્યાં જતી રહી, કોઈને સમજાયું નહીં અને વ્યાકુળ થઈને બધે શોધી વળ્યા, પણ તે મળી નહીં. શિખંડીએ પોતાની આગળની કેળવણી જાતે કરવી પડે એમ હતું, કારણ કે તે યુવાન થઈ ચૂકી હતી અને તેને લોકોથી છુપાવવું જરૂરી થઈ પડ્યું હતું. તેથી તેને જંગલમાં જઈ જાતે જ તાલીમ ચાલુ રાખી. તે નહોતી ઈચ્છતી કે કોઈ તેની છોકરી હોવાનું જાણ થાય. તેની દુર્દશા જોઈને જંગલમાં વસતા સ્તુનકર નામનો એક યક્ષે તેની મદદ કરી. તેને કહ્યું, હું તને પુરુષ આપીશ, અને તેને પોતાની જાદુઈ શક્તિ વાપરીને તેને પુરુષ બનાવી દીધી. તેણે કહ્યું, આ તને સામાજિક પરિસ્થિતિઓમાં મદદરૂપ થશે, પણ હકીકતમાં તો તું એક સ્ત્રી જ રહીશ. દ્રૌપદના જીવનનો એકમાત્ર ઉદ્દેશ દ્રોણને શરમાવવાનો અને કુરુ સામ્રાજ્યનો અંત લાવવાનો હતો. તેણે કોઈ એવી વ્યક્તિની શોધ આદરી જે તેને માટે એવો શક્તિશાળી યજ્ઞ કરી શકે, જેના વડે તેને એવા સંતાનોની પ્રાપ્તિ થાય જે દ્રોણને હરાવી શકે અને સાથે કૌરવ કુળનો વિનાશ કરી શકે. તેને યજ અને ઉપયજ મળ્યા, જે તે સમયના પ્રખ્યાત તાંત્રિક હતા, જે તેને પુત્ર કર્મ યજ્ઞ કરાવી શકે. દ્રૌપદે સંકલ્પ કર્યો, મારે એક પુત્ર જોવે છે જે દ્રોણને મારશે અને એક પુત્રી જે કૌરવ સામ્રાજ્યના વિભાજનમાં કારણરૂપ બને. એક જટિલ અને ખતપૂર્વક કરાયેલા યજ્ઞ પછી યજ્ઞવેદીમાંથી એક યુવાન અને એક યુવતી બહાર આવ્યા. આ બંને ધૂપ્તધૂન અને દ્રૌપદી એક સ્ત્રી અને પુરુષના સંબંધોનું પરિણામ ન હતા. તેઓ અગ્નિમાંથી પ્રગટેલા હતા. તેઓ બદલો લેવાની એકમાત્ર ઉદ્દેશ સાથે જન્મેલા. શરૂઆતથી દ્રૌપદ તેમને જણાવતો રહ્યો, તેમનો જન્મ દ્રોણ અને કુરુ સામ્રાજ્ય પર બદલો લેવા માટે જ થયો છે. એનો અર્થ એ છે કે જ્યારે કૌરવ રાજકુમારો અંદર સંઘર્ષ કરી રહ્યા હશે, ત્યારે પડોશના રાજ્યમાં તેમનો કટ્ટર દુશ્મન વિકાસ પામી રહ્યા હતા. દ્રૌપદની ઈચ્છા હતી કે તેની પુત્રી દુનિયાના સૌથી મહાન બાણાવળી અને યોદ્ધા સાથે લગ્ન કરે, જેથી તેઓ બદલો લઈ શકે. તેણે દ્રૌપદીને યોગ્ય પાત્રની શોધ શરૂ કરી, પણ કોઈ એવું ન મળ્યું જે દ્રોણને હરાવી શકે. પછી તેને જાણ થઈ કે કૃષ્ણ ઘણા યુદ્ધ ખૂબ સફળતાપૂર્વક લડતા હતા. જરાસંધે તેના લશ્કર સાથે 17 વખત મથુરા પર ચડાઈ કરી હતી. યાદવોનું લશ્કર જરસંધના લશ્કર કરતાં માત્ર 10મા ભાગનું હતું. છતાં કૃષ્ણ અને બલરામે કૂટનીતિ અને વીરતાપૂર્વક દરેક વખતે તેમને હરાવ્યા હતા. 18મી વખત હુમલો કરવા માટે જરસંધે ઉત્તર પશ્ચિમ દિશા, હાલના સમયનું અફઘાનિસ્તાન તરફથી ઘોડા બીજા રાજાઓની સાથે લીધા. તેઓ તેમનું લશ્કર લઈને આવ્યા અને મથુરાને ચારે બાજુથી ઘેરી લીધી.
જ્યારે કૃષ્ણએ આ જબરજસ્ત લશ્કર જોયું ત્યારે તે સમજી ગયો કે જો યાદવો અહીં રહીને લડતા જશે તો તેમનો જડમૂળમાંથી વિનાશ નક્કી જ છે. તેમણે સમગ્ર યાદવ કુળને મથુરા છોડીને ત્યાંથી 1300 કિલોમીટર નીચે તરફ ગુજરાતમાં આવેલા દ્વારકામાં હિજરત કરી જવા માનવી લીધા. આ હિજરત દરમિયાન રાજસ્થાનના રણને પસાર કરતી વખતે કેટલાક લોકો મોતને ભેટ્યા. શરૂઆતમાં તેમણે એક નવું શહેર વસાવવાની યોજના બનાવી, પરંતુ તેઓ જ્યારે દ્વારકા આવ્યા ત્યારે તેમણે જોયું કે દ્વારકા તો પ્રથમથી જ ટાપુ પર વસેલું એક સુંદર શહેર હતું. કૃષ્ણને લાગ્યું કે વ્યૂહાત્મક દ્રષ્ટિએ ઉત્તમ સ્થાન હતું. તેનો રેવત નામનો રાજા હતો અને તેને રેવતી નામની એક દીકરી હતી. વ્યૂહાત્મક વ્યવસ્થાના ભાગરૂપે કૃષ્ણએ બલરામના લગ્ન રેવતી સાથે કરાવી દીધા અને તેઓ દ્વારકામાં સ્થાયી થઈ ગયા. યાદવો દ્વારકામાં વસી ગયા અને કૃષ્ણને આસાનીથી આજુબાજુના નાના રાજ્યો જપ્ત કરી લીધા. જ્યારે જ્યારે જીતવાની જરૂર પડી તેણે તેમને જીતી લીધા. જ્યારે તેઓ લગ્ન કરી તેમણે પોતાના રાજ્યમાં સમાવી શક્યા ત્યારે તેમની રાજકુમારી સાથે લગ્ન કરીને શાંતિ સ્થાપિત કરી. તે દિવસોમાં કુટુંબ ભાવના ખૂબ મહત્વની રહેતી અને ઘણી વખત વ્યૂહાત્મક લગ્નો વિરોધીઓ સાથે શાંતિ જાળવી રાખવાનો એક માત્ર ઉપાય રહેતો. તમે જેને ત્યાં દીકરી પરણાવી હોય તેની સાથે યુદ્ધ કરવાનો તો પ્રશ્ન જ ના રહે. કૃષ્ણએ રૂકમણીનું અપહરણ કરીને તેના મોટા ભાઈ રૂકમી, જે એક મહાન યોદ્ધા હતો, તેણે હરાવ્યો હતો અને શિશુપાલ, ચેન્દીના રાજા, જે આખલા જેવી તાકાતવાન હતો, તે પણ કૃષ્ણથી હાર્યો હતો. કૃષ્ણએ એક વખત દ્વંદ્વ યુદ્ધમાં જરાસંધને પણ હરાવ્યો હતો. આવા પરાક્રમ અને કૂટનીતિની કાબિલિયતના કારણે કૃષ્ણ વીર અને નિપુણ યોદ્ધા તરીકે પ્રચલિત હતા. દ્રૌપદે વિચાર્યું કૃષ્ણ તેની પુત્રી માટે શ્રેષ્ઠ રહેશે. તેમણે કૃષ્ણને દ્રૌપદી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ પાઠવ્યો. કૃષ્ણ તે પ્રસ્તાવ નકારવા માંગતો હતો, પરંતુ સ્પષ્ટ ના કહે તો અપમાન ગણાય અને કદાચ દ્રૌપદ યુદ્ધ કરવા પ્રેરાય, પણ કૃષ્ણ દ્રૌપદી સાથે લગ્ન કરવા ઈચ્છતા ન હતા. તેથી તેમણે ખૂબ યુક્તિપૂર્વક પોતાનો દોષ જણાવતા કહ્યું, હું દ્રૌપદી સાથે લગ્ન કઈ રીતને કરી શકું? હું તો સાધારણ ગોવાળિયો છું અને તે તો રાણી છે. ધર્મગ્રંથોમાં દ્રૌપદીનું વર્ણન પૃથ્વી પરની સૌથી સુંદર સ્ત્રી તરીકે છે. તેની અંગક્રાંતિ ઘેરી અને અખમલ જેવી હતી. કૃષ્ણએ ઘણી રાણી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ દ્રૌપદી અપવાદ હતી. ધર્મગ્રંથોમાં દ્રૌપદીનું વર્ણન પૃથ્વી પર સૌથી સુંદર સ્ત્રી તરીકે જ, તેથી અંગકારતી ઘેરી અને મખમલ જેવી હતી. એવું હંમેશા કહેવાયું છે કે સ્ત્રી જ્યારે આટલી બધી સ્વરૂપવાન હોય ત્યારે મહત્તમ અંશે તે મુશ્કેલીઓ સર્જે. લોકોમાં તેને મેળવવા માટે ઝઘડા થાય, દેશમાં વિભાજિત થાય અને ભાઈઓમાં પણ તેના કારણે વિખ્યાત થાય, અશુભ બાબતો બને. કૃષ્ણએ દ્રૌપદને સ્વયંવર યોજવા માટે મનાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. શરૂઆતમાં દ્રૌપદે આનાકી કરી એમ કહીને કહ્યું કે તેની દ્રૌપદીને લાયક કોઈ યોદ્ધા દેખાતો જ નથી. પણ કૃષ્ણએ કહ્યું, દ્રૌપદી જેવી જ્વલંત સ્ત્રીને લગ્ન પોતાની મરજીથી જ કરવા જોઈએ, તમારી પસંદગીથી નહીં.
કૃષ્ણએ સૂચન કર્યું કે સ્વયંવરમાં એક સ્પર્ધા રાખવી અને દ્રૌપદી તેને વરે જે જીતે. કૃષ્ણના ગુરુ સાંદીપનીએ જાતે સ્પર્ધા માટેનું ઉપકરણ તૈયાર કર્યું. તેમણે એક મત્સ્ય યંત્ર તૈયાર કર્યું જેમાં ઉપરથી એક નાની લાકડાની માટલી લટકાવેલી હતી જે ગોળ ગોળ ફરતી રહે, પરંતુ પ્રતિબિંબ તેલ ભરેલા હોજમાં પડે. શરત એ હતી કે તીરંદાજે તેલમાં માછલીના પ્રતિબિંબને જોઈને તેની આંખ વીંધવાની. જે તેમ કરી શકે તેને રાજકુમારી સાથે લગ્ન કરવાની તક મળે. જો રાજકુમારી તેને સ્વીકારે તો કૃષ્ણ સાથે ઘણી ચર્ચા પછી આખરે દ્રૌપદ માન્યા અને દ્રૌપદીનું સ્વયંવર ઘોષિત કર્યા.